એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતી બિકાનેર રાજ્યની કેમલ કન્ટિન્જન્ટ આજે સીમા સુરક્ષા દળની મહત્વની ટુકડી છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય પર્વના દિવસે દિલ્હીમાં યોજાતી પરેડમાં કે અન્ય મહાનુભાવોના સ્વાગત સમયે કરતબ પ્રદર્શિત કરતી કેમલ કન્ટિન્જન્ટ એકતા પરેડમાં પણ ભાગ લેવાની છે. ઊંટ સવારની લાંબી મૂછો, કેસરી સાફા સાથેના વસ્ત્ર પરિધાનને કારણે આ ટુકડી પરેડ દરમિયાન અલગ તરી આવે છે. એકતાનગર ખાતે ઊંટ સાથેની કેમલ કન્ટિન્જન્ટ આવી પહોંચી છે. ભારતના રજવાડાઓમાં ખાસ કરીને રણ પ્રદેશ એટલે કે રાજસ્થાન અને કચ્છના કેટલાક પ્રાંતમાં જે તે સમયે સૈનિકો દ્વારા ઊંટનો ઉપયોગ થતો હતો, પણ ઊંટને સેનામાં સામેલ કરવાનું શ્રેય બિકાનેરના રાજવી ગંગાસિંહને જાય છે. તેમણે 19મી સદીમાં પોતાના રાજ્યમાં સેનાનું આધુનિકીકરણ કર્યું અને ઊંટ માટે ખાસ ટુકડીની રચના કરી, એટલે તેને ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખવામાં આવતી હતી. દેશને આઝાદી મળી એ બાદ આ ગંગાસિંહ રિસાલાને ભારતીય સેનામાં ભેળવી દેવામાં આવ્યો હતો.